તો હાલો મિત્રો, નવા જ બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે કરી ગધા મજૂરી. ગધા મજૂરી એટલે એવી કરવી, તમને બતાવો હાલો. જોઈ લો, આ સિમેન્ટની થેલી છે અને ચોમાસાના વાતની પડી હતી લગભગ 2-3 મહિનાથી, અને આવી થઈ ગઈ. જો ગાંગડા થઈ ગયા, ગાંગડા. એક થેલીમાંથી આપણે એક બખડી ભર્યું છે સાયણેથી સારી અને હથોડી ભાંગી. આ તો અત્યારે આપણે ઉપયોગમાં લેવાની રેતી બેતી લાવ્યા, અને એમાં જોવી ત્યાં ખબર પડી કે ગાંગડા થઈ ગયા છે, એટલે સારીને આવી કરી. તો મિત્રો 50 થેલી લાવીને આપણે મેક દીધી હોય તો કેવા હાલ થાય. એટલે ચોમાસામાં બહુ સ્ટોક ન કરવો પડે સિમેન્ટ, અને કરવો હોય તો કંઈક સારી જગ્યાએ રાખવો પડે તો સારી રહે. બાકી આવી થઈ જાય તમારા નજરના સામે હે જુઓ. અને યુવરાજભાઈને લાગી જઈ છે ભૂખ, તો યુવરાજભાઈ ખાય છે બેઠા બેઠા. ચીનું શાક ખાય છે યુવરાજભાઈ? બટેકાનું શાક ખાય છે. અને આપણે હજી કરવી કામ, ખાવાનું બાકી છે. જે બીજું ઓલકા આપણે જે કામ કર્યું અહીંયા પહેલાં કોરો માલ નાખવાનો છે, અને પછી પલાળીને માલ નાખવાનો છે. તો મિત્રો બ્લોગ જોઈજો, તમને મજા આવશે. એક સેકન્ડ. તો જોઈ લો મિત્રો, માલ ખાંપીને કમ્પ્લીટ કરી નાખ્યો છે, અને હારવાનું ચાલુ થઈ ગયું છે. પાવડો પીડ્યો છે, આપણે ભરવી પછી ઓલી બાજુ નાખે. ઇનકાસ કેવું કામ ચાલુ હું તમને બતાવીશ, બ્લોગમાં બને રહેજો. આ વંડીએ નરિયા પડ્યા છે, આનો ઉપયોગ કરવાનો છે મિત્રો. આ નરિયા તમે હું મકાનમાં તો બધાએ પતરા આવી ગયા, કાં તો ધાબા ભરવા માંડ્યા, એટલે જો આપણે આવો ઉપયોગ કર્યો આનો. જોઈ લો, કટકા કરી નાખ્યા નરિયાના, અને બોળી દીધાને ડબ્બર કરી નાખ્યું ઉપર. જો કોરો માલ આપણે હતો ને એ નાખી દીધો અહીંયા, અને પાણી છાંટી દીધું છે. અને પછી આને અમે ઉપર પાકો માલ નાખી દઈશું, એટલે થઈ જાય ઓટો, ગારો બારો પગે ન છોડે. આવું કામ કર્યું આપણે. શાબાશ. અને કામ કરીને થાકી ગયા, લગભગ 1 વાગે લગી કામ કર્યું, પછી ખાધું, અને ખાઈને પછી સૂઈ ગયા. અને ઠેર 4-4:30 જાગ્યા. પછી કીધું બ્લોગ એડિટિંગ કરવાનો છે, એડિટિંગ કર્યો બ્લોગ, અને બધું કમ્પ્લીટ કરીને હવે કીધું 5-5:30 આપણે અપલોડ કરવાનો ટાઈમ છે, તો અપલોડ કરી નાખશું. પબ્લિક જોવે, જોઈ કેવા આપણા બ્લોગમાં વ્યૂ આવે છે. આપણે મહેનત ઘણી કરી, પણ વ્યૂ હાવ એટલે હાવ ઓછા આવે છે. તો મિત્રો સપોર્ટ કરજો, અને નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને નવા બ્લોગ આપણી ચેનલમાં જોવા મળતા રહેશે મિત્રો. હાલો મિત્રો, આ બ્લોગને આપણે છે ને અહીંયા એન્ડ કરવી. મળશું એક નવા જ બ્લોગમાં. ત્યાં લગી આવજો મિત્રો, બાય બાય. A few moments later.